જ્ઞાન, ધ્યાન અને સાધનાનો અતુલ્ય ભંડાર કેવળ જ્ઞાની ગુરુદેવ વાચક શ્રી સમરાદિત્ય વહાવી રહ્યા છે અને કેટલાય પામર જીવો પોતાનું જીવન તેમના ચરણે સમર્પિત કરી રહ્યા છે. આપણે જીવન તો સમર્પિત નથી કરી શકવાના, પણ આજે એક કામ અવશ્ય કરીશું. વિડીયોને જોવાની જરૂર નથી. આંખ બંધ કરી ફક્ત ગુરુદેવની વાણીને એક ચિત્તે સાંભળી કરેલા પાપ કર્મને યાદ કરી લઈએ. આ એક પ્રયત્ન છે અને વિશ્વાસ રાખજો, તમારું ભારમય આ જીવન ઘણું ઘણું હળવું બની જશે. અને હા, એક લાઈક કરી તમારા શુભ ભાવો જણાવવાનું ભૂલતા નહીં. તે બંને સ્ત્રીઓ ત્યાં જ ઊભી રહી. અશોક મુનિ ગુફાના દ્વારે જઈને બેસી ગયા. તેમના મનમાં આગલા દિવસનો રાજસભાનો પ્રસંગ તાદ્યસ્થ થયો. તન્મય બનીને ઉપદેશ સાંભળતી ચિંતામણીનું ગંભીર મુખ તેમણે જોયું, પરંતુ તેમણે તરત જ વિચારોને બીજી દિશામાં વાળી લીધા. ગુફામાં પરમ શાંતિ હતી અને ઉદ્યાનમાં પણ શાંતિ હતી. ગુફાઓમાંથી નીકળીને હરણો અને સસલા વગેરે શાંત અને ભોળા પશુઓ ઉદ્યાનમાં યત્ર તત્ર ફરતા હતા, પરંતુ અવાજ નહોતા કરતા. બે સ્ત્રીઓ પણ વૃક્ષ નીચે મૌનપણે ઊભી હતી. બીજો પ્રહર પૂર્ણ થયો અને મહર્ષિ સમરાદિત્યનું ધ્યાન પૂર્ણ થયું. તેઓ ગુફાના દ્વારે આવ્યા. અશોક મુનિ ઊભા થયા અને સહર્ષ મથેણ વંદામી બોલીને સ્વાગત કર્યું. આજે ધ્યાન ઘણું સારું થયું. આપણે તો સદૈવ ધ્યાન સારું જ થાય છે ને ગુરુદેવ. હવે આપણે નગરમાં જઈશું. ગુરુદેવ, નગરમાંથી બે સ્ત્રીઓ આપના દર્શન કરવા અહીં સુધી આવી છે. આપ અહીં આ પથ્થર શિલા પર બિરાજો. તેઓ અહીં આવીને વંદન કરી જશે. એમને કંઈ પૂછવું હશે માટે જ અહીં સુધી આવી લાગે છે. મહર્ષિ પથ્થરની શિલા પર બેઠા. અશોક મુનિએ પેલી બે સ્ત્રીઓ તરફ જોઈને કહ્યું કે તમે આવી શકશો. એ બંને સ્ત્રીઓ ઝડપથી ગુફાના દ્વાર પાસે આવી. મસ્તકે અંજલિ રચી મસ્તક નમાવી વંદના કરી અને ત્યાર પછી બે હાથ, બે ઢીંચણ અને મસ્તક જમીન પર લગાડી પંચાંગ પ્રણામ કર્યા. હે ભગવંત, જો આપની આજ્ઞા હોય તો એકાદ ઘટિકા અહીં બેસીએ. બેસી શકો છો સૌમ્ય, અને જે જિજ્ઞાસા હોય તે પૂછી શકો છો. હે ભગવંત, કાંઈ પૂછવું નથી, સાંભળવું છે, ઉપદેશનું અમૃત પીવું છે. બસ આ એક જ ઈચ્છા રહી છે. નિરંતર આપની કૃપા નીતરતી દ્રષ્ટિ જોયા કરું અને સમતા વરસતી વાણીનું પાન કર્યા કરું. હે પ્રભો, કૃપા કરો, મુજ પાપીનો ઉદ્ધાર કરો. ચિંતામણી. પોતાનું નામ મહર્ષિના મુખે સાંભળી ચિંતામણી ભાવ વિભોર થઈ ગઈ. તેના રોમ રોમ ખીલી ઉઠ્યા. તેની આંખો હર્ષના આંસુથી ઉભરાઈ ગઈ. ભદ્રે, તારી ઈચ્છા પૂર્ણ થશે. એક ઘટિકા પર્યંત ધર્મોપદેશ આપીને પછી અમે નગરમાં જઈશું. હે ભગવંત, આપે મારા પર મહાન કૃપા કરી. ભદ્રે, આ તો અમારું કર્તવ્ય છે. યોગ્ય આત્માને ધર્મનો ઉપદેશ આપીને એને સન્માર્ગ બતાવવો. પ્રભો, શું હું યોગ્ય છું ધર્મોપદેશ શ્રવણ કરવા માટે? હા, તું યોગ્ય છે, અવશ્ય યોગ્ય છે. તારામાં ઘણી યોગ્યતા છે. ભગવાન, આપે મને મારા નામથી સંબોધી, એટલે આપ મને જાણો છો. મારા વ્યવસાયથી મને જાણો છો, છતાં આપ મને ધર્મોપદેશ માટે યોગ્ય માનો છો. ભદ્રે, યોગ્યતા બાહ્ય ક્રિયાઓ પર આધારિત નથી હોતી. યોગ્યતાનો સંબંધ આંતરિક સ્થિતિ સાથે છે. તારા હૃદયને હું જાણું છું, જોઉં છું. એ કેવી રીતે ભગવંત? અવધિ જ્ઞાનના પ્રકાશથી. શું અવધિ જ્ઞાન? હે સૌમ્ય, મહર્ષિ ગુરુદેવ ત્રિકાળ જ્ઞાની છે, અંતર્યામી છે. તેઓ આપણા મનને જાણી લે છે. ભદ્રે, તારું મન સંસારના વૈષયિક સુખો પર વિરક્ત બન્યું છે અને તું આપના ચરણે જીવન સમર્પિત કરવું છે. તું સંસારનો સર્વત્યાગ કરીશ. યથાર્થ કથન છે આપનું. તું સંયમ ધર્મની ઉત્કૃષ્ટ આરાધના કરીને તારા પાપોને બાળી નાખીશ. તારો આત્મા વિશુદ્ધ બનશે. તારો આત્મા ઉર્ધ્વગામી બનશે. હરણોનું ટોળું ભેગું થઈ ગયું હતું. સસલાઓ મહર્ષિના ચરણોમાં બેસી ગયા હતા. મધ્યાહનનો સૂરજ માથે આવ્યો હતો.
પરંતુ ઉદ્યાનની હવા શીતળ હતી. અવધિ જ્ઞાની મહર્ષિ સમ્રાદિત્યની ઉપદેશ ધારા ચિંતામણીને સ્પર્શી રહી હતી. તીર્થંકર ભગવંતોએ કહ્યું છે કે હે આત્મન, તારું આ શરીર ભલે આજે સુંદર હોય, ઉન્મત્ત હોય, પરંતુ ધ્યાન રાખ કે એ પાણીના પરપોટા જેવું ક્ષણિક છે, એક દિવસ નાશ પામનારું છે, અનિત્ય છે. યૌવન અતિ ચંચળ છે. યૌવનના ઉન્માદથી ઉન્મત્ત આ શરીર કેવી રીતે આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થાય? હે આત્મન, પવનના સુસવાટાઓથી ચંચળ બની જતા જલ તરંગો જેવું ચંચળ આપણું આયુષ્ય છે. રિદ્ધિ, સિદ્ધિ અને સંપદાઓ વિપત્તિઓના વાદળોથી ઘેરાયેલી છે. સંધ્યાના ક્ષણિક રંગો જેવા 5 ઇન્દ્રિયોના વિષય સુખો છે. મિત્ર, સ્ત્રી, સ્વજનોના સંગમનું સુખ સ્વપ્ન જેવું છે, ઇન્દ્રજાળ જેવું છે. કહે, આ સંસારમાં એવી કઈ વસ્તુ છે કે જેનાથી સુજ્ઞ મનુષ્યને હર્ષ થાય? હે ભદ્રે, જે પદાર્થો પ્રભાતમાં સુંદર શોભાવાળા હોય છે, મનને ખુશ કરી દેનારા હોય છે, આહલાદક અને આકર્ષક હોય છે, તે જ પદાર્થો જોત જોતામાં સંધ્યા સમયે નીરસ, અનાકર્ષક અને નિસ્તેજ બની જતા હોય છે. આ બધું મનુષ્ય નજરે જુએ છે ને, છતાં મૂઢ મન સંસારના રંગરાગ છોડતું નથી. ખેદની જ વાત છે ને. હે સૌમ્ય, સાચો શત્રુ મોહ છે. મોહ શત્રુએ જીવને ગળેથી પકડીને ડગલે ને પગલે ત્રાસ આપેલો છે. માટે તું આ સંસારને જન્મ મૃત્યુના ભયથી ભરેલો જો, તેનું અત્યંત બિહામણું સ્વરૂપ જો. હે ભદ્રે, સ્વજન પરિજનો સાથેના તારા મીઠા સંબંધોના બંધન વ્યર્થ છે. ડગલે ને પગલે તને આ સંસારના નવા નવા અનુભવો નથી થતા શું? અનેક વાર તારો પરાભવ નથી થતો શું? તું શાંતિથી વિચાર કરજે. આ સંસારમાં અજ્ઞાની મનુષ્યો સંપત્તિથી અભિમાન બને છે તો ક્યારેક દરિદ્રતાથી દીનતા કરે છે. જીવો કર્મોને પરાધીન છે, માટે દરેક જન્મમાં નવા નવા જુદા જુદા રૂપ ધારણ કરે છે. સંસારના રંગમંચ પર જીવો નાટકિયાઓથી જરાય વિશેષ નથી. હે આત્મન, ક્યારેક તારી બાલ્યાવસ્થા હોય છે, પછી તારુણ્યના તરવરાટથી તું ઉન્મત્ત હોય છે, તે પછી દુર્જય ઘડપણથી તારો દેહ ખકડી જાય છે, અને છેલ્લે તું યમરાજની હથેળીમાં પડ્યો હોય છે. હે ભદ્રે, આ સંસારમાં કોઈ સંબંધ શાશ્વત નથી, કાયમી નથી. ભવના પરિવર્તન સાથે પુત્ર પિતા બની શકે છે, પિતા પુત્ર બની શકે છે. માટે તું સંસારની આવી વિષમતાઓનું ચિંતન કર અને સંસારના હેતુભૂત પાપોનો ત્યાગ કર. હજુ આ મૂલ્યવાન મનુષ્ય જીવન તારી પાસે છે, માટે ધર્મ પુરુષાર્થ કરી લે. ભગવંત, દુઃખમય સંસાર પર રાગ થવાનું કારણ? જે જીવો મોહ મદિરા ઠાંસી ઠાંસીને પીએ છે, તેમની બુદ્ધિ નાશ પામે છે. તે બુદ્ધિહીન જીવો એવા સંસાર પ્રત્યે રાગી બને છે કે જે સંસારમાં અનેક પ્રકારના દુઃખ, ચિંતાઓ અને રોગોની અગ્નિ જ્વાળાઓમાં પ્રતિદિન ભળ્યા કરે છે. ચિંતામણીએ ભાવ વિભોર બનીને પૂછ્યું, ભગવંત, ખરેખર આ સંસાર ઇન્દ્રજાળ છે, એમાં કાંઈ જ સાચું નથી. હવે એમાંથી બહાર નીકળવાનો ઉપાય બતાવો. ભદ્રે, તું તારા મનમાં જીન વચનોનું ચિંતન કર. એ જીન વચનો જ તને સંસારના બંધનોથી મુક્ત કરશે. તું સમતા યોગમાં સ્થિર બનીને મુક્ત બનીશ, બુદ્ધ બનીશ, શાશ્વત સુખ પ્રાપ્ત કરીશ. ઉપદેશ પૂર્ણ કર્યો અને મહર્ષિ ઊભા થયા. ચિંતામણી અને નયના પણ ઊભા થયા. મહર્ષિને મસ્તકે અંજલિ જોડી વંદના કરી. અશોક મુનિ સાથે મહર્ષિ સમ્રાદિત્ય ત્યાંથી ગામ તરફ ચાલવા માંડ્યું અને પાછળ પાછળ ચિંતામણી અને નયનાએ પણ ચાલવા માંડ્યું. ઉદ્યાનની બહાર નીકળી તે બંને ઊભા રહી ગયા. મહર્ષિ દેખાતા બંધ થયા પછી તે બંને રથમાં બેઠા. નયનાએ રથના પડદા પાડી દીધા અને સાજન સિંહે રથને હંકાર્યો. રથ હવેલીના દ્વારે આવીને ઊભો રહ્યો. કેવા સંયોગો સર્જાયા! ચિંતામણીનું અંતઃકરણ ખરેખર નિર્મળ બની ગયું. સંસારના રંગ રાગ તરફ એના ચિદાનંદે એને વિરક્ત બનાવી દીધી. તેણે સાધ્વી બનવાનો નિર્ણય હવેલીમાં જાહેર કર્યો અને જ્યારે દાસ દાસીઓએ પોતાની સ્વામીની સાધ્વી બનવાની છે એ વાત સાંભળી ત્યારથી તેમની આંખમાં શ્રાવણ અને ભાદરવો વરસવા લાગ્યા. તેઓએ પણ સ્વામિનીની પાછળ નીકળી પડવાનો એક નિર્ણય કરી લીધો.
વર્તમાન પાપમય જીવન છોડીને નવું ધર્મમય જીવન સ્વીકારવાનો નિર્ધાર કર્યો. ચિંતામણીને એના નવા પંથે જતા કોઈ રોકી ના શક્યું. બાકી આ રૂપ જીવનીઓના સંસારમાં આવ્યા પછી એમાંથી છૂટવું ઘણું જ મુશ્કેલ કામ હોય છે. છૂટીને નિર્ભય રીતે જીવવું તે લગભગ અશક્ય હોય છે. ચિંતામણીએ જોત જોતામાં કેટલુંય વેચી દીધું, કેટલુંય અર્પણ કરી દીધું અને કેટલુંય વહેંચી દીધું. તેણે મહાદાન આપી બધું જ ધન ખર્ચી નાખ્યું. અકિંચન બની ગઈ અને મહર્ષિ સમ્રાદિત્યના શરણે પહોંચી ગઈ. સમગ્ર ધારા નગરી સ્તબ્ધ બની ગઈ. રાજા, રાજકુમારો, શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠી પુત્રો અને બીજા ગીત નૃત્ય અને રૂપના શોખીનો બધા જ સ્તબ્ધ થઈ ગયા. ચિંતામણી પોતાના પરિવાર સાથે સર્વત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કરે છે અને મહાજ્ઞાની સમ્રાદિત્યએ પતિતાનો ઉદ્ધાર કરે છે, તેને સાધ્વી બનાવે છે. આ વાત સાંભળીને લોકો વિવિધ પ્રત્યાઘાતો આપે છે. શુભ દિવસે અને શુભ મુહૂર્તે મહર્ષિ સમ્રાદિત્યે ચિંતામણી અને એના પરિવારને દીક્ષા આપી. ચિંતામણી, એની સખીઓ અને દાસીઓ શ્રમણી સંઘમાં જોડાઈ ગયા. બીજા દિવસે ધારા નગરીથી વિહાર કરવાનો હતો એટલે મહામુનિ લલિતાંગે મહર્ષિને વિનંતી કરી, ભગવંત, આવતીકાલે આપણે ઉજ્જૈની તરફ વિહાર કરવાનો છે. આટલા બધા નૂતન દીક્ષિતો છે. બધા જ સાધુ સાધ્વીઓને સહુ સંયમમાં સ્થિર રહે, સહુના મન ચારિત્ર્યની આરાધનામાં ઉલ્લસિત રહે તેવો ઉપદેશ આપવા કૃપા કરશો. સહુ સાધુઓ અને સાધ્વીઓ પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા. મહર્ષિ સમ્રાદિત્યની દિવ્ય વાણી વહેવા લાગી. હે શ્રમણો અને શ્રમણીઓ, સદૈવ યાદ રાખજો કે આ ભવવન અતિ ભયંકર છે. આ ભવવનમાં લોભનો પ્રચંડ દાવાનળ સળગી રહ્યો છે. આ દાવાનળને કોઈ પણ રીતે બુઝાવી શકાતો નથી. લાભના લાકડામાંથી લોભનો દાવાનળ વધુ ને વધુ ઉગ્ર બનતો જાય છે. બીજી બાજુ મૃગ તૃષ્ણા જેવી વિષય તૃષ્ણા જીવોને ઘોર પીડા આપી રહી છે. આવા ભીષણ ભવવનમાંથી તમે સહુ નીકળી ગયા છો. હવે તમે નિર્ભય અને નિશ્ચિંત બની ગયા છો. છતાં ક્યારે પણ સંસાર તરફ મન આકર્ષાય નહીં. તે માટે વિચારજો કે આ સંસારમાં મનુષ્યની એક ચિંતા દૂર થાય છે, ત્યાં એનાથી ચઢિયાતી બીજી ચિંતા ઉત્પન્ન થાય છે. મન, વચન, કાયામાં નિરંતર વિકારો સ્ફુર્યા કરે છે. રજોગુણ અને તપોગુણથી પગલે પગલે આપત્તિઓ ઊંડા ખાડામાં જીવો ગબડ્યા કરે છે. હે મહાનુભાવો, આપણા જીવે માતાના અશુચિમય ઉદરમાં આવીને 9 મહિના કષ્ટ સહન કર્યા. તે પછી જન્મના દુઃખ સહન કર્યા. ત્યારબાદ જીવનમાં ક્ષણિક અને કલ્પિત સુખો મળતા માન્યું કે દુઃખો ગયા. ત્યાં જ મૃત્યુની બહેન જરાવસ્થા આવી ગઈ, ઘડપણ આવ્યું, કાયા જર્જરિત થઈ ગઈ છે અને આ રીતે મૂલ્યવાન માનવ જીવન વ્યર્થ ચાલ્યું જાય છે. હે શ્રમણો, ભવિતવ્યતાથી પ્રેરાયેલો, ભારે કર્મોના દોરડાથી બંધાયેલો અને કાળરૂપી જંગલી બિલાડીની પાસે રહેલો આ જીવ બિચારો દિશા શૂન્ય બની ગયો છે. દેહના પિંજરામાં પુરાયેલો જીવ આ સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે. 84 લાખ યોનિમાં ભટકતો રહે છે. હે મુમુક્ષુઓ, ભલે તમે ગૃહવાસ છોડ્યો, છતાં તમારે આ દુનિયાની વચ્ચે, સમાજની વચ્ચે જીવવાનું છે. આ દુનિયામાં ભિન્ન ભિન્ન નિમિત્તો અને આલંબનો તમારા મનને ચંચળ વિચલિત કરી નાખશે. છતાં તમારે જાગ્રત રહીને મનને સ્થિર અને અવિચલ રાખવાનું છે. તે માટે એક શ્રેષ્ઠ ઉપાય બતાવું છું. તે ઉપાય છે મૃત્યુના ચિંતનનો. એ ચિંતન કેવી રીતે કરવું તે હું તમને બતાવું છું. જ્યારે પ્રિય, અતિ પ્રિય સજ્જનો પુરુષો મૃત્યુના મહાસાગરમાં ડૂબતા હોય છે ત્યારે તેમને કોઈ સ્વજન બચાવી શકતા નથી. જેમ માછીમાર નાના માછલાઓને જોત જોતામાં પકડી લે છે, તેમ યમરાજ અપ્રતિમ બળવાળા રાજાઓને પણ પકડી લે છે. ભલે પછી એ રાજાઓ યમરાજ સામે દીનતા કરતા હોય, એ યમરાજથી, એ મહાકાળથી બચવા માટે ભલે રાજા કે પ્રજા કોઈ પણ વજ્રના ઘરમાં છુપાઈ જાય અથવા મોઢામાં તણખલું લઈ એ મહાકાળની આગળ પોતાની હાર કબૂલે, છતાં એ નિર્દય કાળ કોઈને છોડતો નથી.
ભલે તમે મંત્રો, વિદ્યાઓ કે ઔષધિઓના પ્રયોગ કરો અથવા રસાયણોથી તમારા શરીરને પુષ્ટ કરો, યાદ રાખો, મૃત્યુ તમને છોડવાનું નથી. ભલે તમે લાંબા સમય સુધી પ્રાણાયામ કરી શ્વાસ નિરોધ કરો, ભલે તમે સમુદ્રની સામે પાર જઈને રહો, ભલે તમે પહાડોના શિખર પર ચઢી જાઓ, પરંતુ એક દિવસ તમારું આ દેહનું પિંજર જીર્ણ થવાનું જ છે. જ્યારે મનુષ્યના દેહમાં ઉગ્ર કોટીના રોગ દેખા દે છે ત્યારે એને કોણ બચાવી શકે છે? કોઈ જ નહીં. જેવી રીતે રાહુની પીડા ચંદ્ર એકલો જ સહન કરે છે, તેવી રીતે તમારી પીડા તમારે એકલાએ જ સહવાની છે. તેમાં બીજા કોઈ ભાગ પડાવી શકે નહીં. આ છે મૃત્યુ પર મનન કરવાના મુદ્દાઓ. તમે બુદ્ધિમાન છો, આ વાતો પર દિવસો સુધી ચિંતન કરી શકશો. જેમ જેમ ચિંતન થતું જશે તેમ તેમ સંયમ આરાધનામાં જાગૃતિ વધતી જશે, પ્રમાદ ઘટતો જશે, અપ્રમત્તતા જેમ જેમ વધતી જશે તેમ તેમ આત્મા કર્મ બંધનોથી છૂટતો જશે. તમારો આત્મા પરમ વિશુદ્ધિ પામતો એક દિવસે મુક્તિને વરસે. વિશાળ મુનિવૃંદ સાથે અવધિ જ્ઞાની મહર્ષિ સમ્રાદિત્યે ધારાથી વિહાર કરી દીધો. રાજાએ અને પ્રજાએ અશ્રુભીની વિદાય આપી અને એ જ દિવસે સાધ્વી સુવ્રતાએ સાધ્વી સમુદાય સાથે દસપુર નગર તરફ વિહાર કરી દીધો. નૂતન સાધ્વીઓ ચિંતામણી વગેરે સાધ્વી સમુદાય સાથે જ વિહાર કરી દીધો અને તેઓ સહુ દસપુર થઈને ઉજ્જૈની જવાના હતા. મહર્ષિ સમ્રાદિત્ય એક એક ગામમાં એક એક દિવસ રોકાતા આગળ વધતા હતા. તેઓ કદંબ નામના એક નાના ગામની બહાર મહાકાલના મંદિરમાં એક વિશાળ ભૂમિ ભાગ પર રહેલા હતા. એ મંદિરના બાહ્ય ભાગમાં મોટા પ્રમાણમાં ગાયો ભેંસો બાંધેલી હતી. ત્યાં જે કોઈ ગાયો ભેંસો મરી જતી તે મરેલી ગાય ભેંસોને લઈ જવાનો કરાર ઉજ્જૈનીના ચંડાળ ગિરિસેણનો હતો. એ ગિરિસેણ પણ મહાકાલના મંદિરે આવ્યો હતો. એને એ દિવસે 2 ગાયોના મૃતદેહ લઈ જવાના હતા અને તેની સાથે તેના 2 સાથી ચંડાળ પણ આવ્યા હતા. ગિરિસેણે મહર્ષિ સમ્રાદિત્યને જોયા અને એના ચિત્તમાં પડેલી વેર ભાવના સળવળી અને વેર ભાવના ધીરે ધીરે પ્રબળ બનતી ગઈ. આ સાધુને હું મારી નાખું, એક જ છરીનો પ્રહાર કરી દઉં. ગિરિસેણ કેમ નાચે છે? બસ કામ થઈ ગયું. પણ કયું કામ? મારા દુશ્મનને મારવાનું. કોણ છે અહીં તારો દુશ્મન? પેલો સાધુ છે મારો દુશ્મન. શું એ મહાત્મા તારા દુશ્મન છે? શું બગાડ્યું છે તારું? બગાડ્યું તો કાંઈ નથી, પણ હું એને જોઉં છું ને મારું લોહી તપી જાય છે. ચાલ, આપણે કાંઈ કરવું નથી. મરેલા પશુઓને લઈ ઘર ભેગા થઈ જઈએ. કાલે સવારે જઈશું. આજે રાત્રે આનું કામ પતાવી દેવું છે. બંને સાથીઓને ગિરિસેણની વાત ના ગમી. તેઓ મંદિરની પાછળની ભીતે છાંયડામાં જઈને બેસી ગયા. ગિરિસેણ મંદિરની ચારે બાજુ ચક્કર મારવા લાગ્યો. સમ્રાદિત્ય ક્યાં બેસે છે, ક્યાં સુવાના હશે, એમની પાસે ક્યાંથી જવાશે, મારીને કેવી રીતે ભાગી શકાશે વગેરે વિચારો કરવા લાગ્યો. એમ કરતા કરતા સંધ્યા થઈ ગઈ અને ગિરિસેણે પોતાની યોજના વિચારી લીધી. દૂર પડેલા એક પથ્થર પર છરીની ધાર પણ કાઢી લીધી. ગિરિસેણને ખબર ન હતી કે એની બધી જ હિલચાલની એક વ્યક્તિ ખબર રાખી રહ્યો હતો. એના તરફ એક મુનિ શંકાની દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા. ગિરિસેણ સમ્રાદિત્ય તરફ વારંવાર જોઈને દાંત ભીસતો હતો એ પણ જોયું હતું અને દૂર જઈ પથ્થર પર છરી ઘસતો હતો એ પણ જોયું હતું. અને એ હતા મુનિ અશોક. કસાયેલું યુવાન શરીર હતું અશોક મુનિનું અને તેઓ સાવધાન થઈ ગયા. આજે રાત્રે જરૂર કોઈ ઘટના બનશે એમ સમજી ગુરુદેવ સમ્રાદિત્યના પડછાયા બનીને રહેવા લાગ્યા. મધ્યરાત્રિનો સમય હતો. મહામુનીશ્વર નિદ્રાધીન હતા અને પાસેના થાંભલાને ટેકો દઈ અશોક મુનિ દરવાજા તરફ સતર્ક બનીને જોઈ રહ્યા હતા. મંદિરના એ ભાગમાં અંધારું હતું. દરવાજો ખુલ્લો હતો, બારણા તો હતા જ નહીં. ત્યાં બારણામાં એક ચહેરો ડોકાયો. એણે અંદર નજર કરી દીધી. બધાને ઊંઘતા જોયા અને તે અંદર આવી ગયો. જરાય અવાજ ના થાય તે રીતે સમ્રાદિત્ય તરફ સડસડાટ ચાલ્યો આવ્યો. અશોક મુનિ થાંભલાની પાછળ છુપાઈને ઊભા રહ્યા. સમ્રાદિત્યના સંથારા પાસે ગિરિસેણ આવી લાગ્યો. તેના હાથમાં છરી હતી. સમ્રાદિત્યના શરીર પર છરીનો ઘા કરવા જેવો તેણે હાથ ઉગામ્યો કે પાછળથી અશોક મુનિએ હાથ પકડીને મરડી નાખ્યો.
અને બીજો હાથ ગિરિસેણના ગળા ફરતો ભીંસી દીધો. ગિરિસેણ અશોક મુનિની ભીંસમાંથી છૂટવા તરફડવા લાગ્યો અને અશોક મુનિએ ગિરિસેણના હાથમાંથી છરી છોડાવી દીધી. છરી જેવી જમીન પર પડી અને એક અવાજ થયો અને અવાજ સાંભળીને સમ્રાદિત્ય જાગી ગયા. શું છે અશોક મુનિ? સમ્રાદિત્યએ પૂછ્યું. એ પહેલા તો અશોક મુનિએ ગિરિસેણને બારણા તરફ ધકેલી દીધો હતો. ગિરિસેણ જીવ લઈને નાઠો હતો. એ તો એક દુષ્ટ જણ આવેલો, એના હાથમાં છરી હતી. મને લાગ્યું કે કોઈના પર ઘા કરી બેસશે. છરી એના હાથમાંથી છોડાવીને કાઢી મૂક્યો ગુરુદેવ. અશોક મુનિએ સ્પષ્ટતા કરી. સમ્રાદિત્ય મૌન રહ્યા અને સંથારામાં જ બેઠા રહ્યા. અશોક મુનિ, હવે તમે અલ્પ નિદ્રા લઈ લો, હું જાગીશ. આમે મારો ઉઠવાનો સમય થઈ ગયો છે. હવે હું આત્મધ્યાનમાં પ્રવૃત્ત થઈશ. અશોક મુનિ પોતાના સંથારામાં જઈને સૂતા કે મુનિ લલિતાંગ જાગીને બેઠા થયા. મુનિ કામાંકુર પણ જાગી ગયા હતા. મહર્ષિ સમ્રાદિત્ય આત્મચિંતનમાં પ્રવૃત્ત થયા. શ્રમણ જીવનમાં પણ વર્ષો વીતી ગયા. હજુ મારા આત્મા પર અનંત અનંત કર્મો રહેલા છે. એ કર્મોને ક્ષય કર્યા વિના મારી મુક્તિ થવાની નથી. યૌવન ચાલ્યું ગયું, પ્રૌઢાવસ્થા આવી ગઈ. હવે સ્વાત્મ કલ્યાણ માટે, કર્મક્ષય માટે વિશિષ્ટ ધ્યાન કરું, કાયોત્સર્ગ ધ્યાન કરું, આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન પ્રાપ્ત કરું, શરીરનું મમત્વ પૂર્ણપણે ત્યજી દઉં, શરીર પર ગમે તેટલા ઉપસર્ગ આવે, મારો આત્મા જરાય વિચલિત ન થવો જોઈએ. શરીરનું જે થવું હોય તે થાય. હું શરીર રક્ષા માટે કોઈ જ ઉપાય નહીં કરું. હવે હું ઉત્તર સાધક તરીકે કોઈ મુનિને સાથે નહીં લઈ જાઉં. શા માટે ઉત્તર સાધક જોઈએ? હું ઈચ્છું છું કે આ શરીર પર ઉપસર્ગ આવે, શરીર પર કષ્ટ આવે, એ સમયે હું આત્મધ્યાનમાં નિશ્ચલ રહું, જરાય વિચલિત થાઉં નહીં. હવે મારે પ્રબળ ધ્યાનાગ્નિ પેટાવી અનંત અનંત કર્મોને બાળવા છે. ચિંતન કરતા કરતા તેઓ વિશુદ્ધ આત્મ સ્વરૂપમાં લીન થઈ ગયા. દેહાધ્યાસ છૂટી ગયો અને વિશુદ્ધ આત્મ તત્વ સાથે તાદાત્મ્ય સધાઈ ગયું. ક્યારે પ્રભાત થઈ ગયું તેની ખબર જ ના પડી. પ્રાભાતિક આવશ્યક ક્રિયાઓ કરી સર્વે મુનિવરો વિહાર કરવા તૈયાર થયા. મહર્ષિ સમ્રાદિત્ય પણ તૈયાર થયા. મુનિવૃંદ સાથે તેઓએ પ્રયાણ કર્યું અને આજે તેઓએ રફવાહ નામના સન્નિવેશમાં પહોંચવાનું હતું. માત્ર 4 ઘટિકાનો માર્ગ હતો અને નિર્વિઘ્ને તેઓ રફવાહ સન્નિવેશમાં પહોંચી પણ ગયા. બીજી બાજુ ગિરિસેણ પણ રફવાહ સન્નિવેશની બહારના પ્રદેશમાં પહોંચી ગયો. એણે સમ્રાદિત્યનો પીછો પકડ્યો હતો. કોઈ પણ રીતે હું મારા આ શત્રુ સમ્રાદિત્યને મારીશ. એને માર્યા વિના હવે મને ચેન નહીં પડે. સન્નિવેશની બહાર દૂર એક વૃક્ષની નીચે એ બેઠો હતો. લલિતાંગ મુનિએ રફવાહ સન્નિવેશમાં આવ્યા પછી સમ્રાદિત્યને આહાર માટે પૃચ્છા કરી. આજે હું ઉપવાસ કરીશ. કોઈ પ્રયોજન ગુરુદેવ? કર્મક્ષય એ જ પ્રયોજન છે મુનિવર. હું ઉપવાસ કરીને આ સન્નિવેશથી થોડે દૂર એકાંતમાં આવેલા અશોક વૃક્ષોના ઉદ્યાનમાં જઈને કાયોત્સર્ગ ધ્યાન કરીશ. ભગવંત, હું પણ આપની સાથે જ આવીશ. ના, કોઈ મુનિએ મારી સાથે આવવાનું નથી. હું એકલો જ જઈશ. પણ એ એકાંતમાં કોઈ દુષ્ટ દેવ કે મનુષ્ય મારા પર ઉપસર્ગ કરશે એની ચિંતા કરો છો? હાજી, ચિંતા થાય તે સ્વાભાવિક છે. ચિંતા ના કરો લલિતાંગ મુનિ. અનંત શક્તિના ધણી એવા આત્માને કોઈ બાહ્ય ઉપસર્ગની અસર નથી થતી. શરીર તો આમે નાશવંત છે. મને એનો મોહ રહ્યો નથી. જ્યાં સુધી શરીર નિરોગી છે, સશક્ત છે, ત્યાં સુધી એ સાધનનો સદુપયોગ કરી લઉં. આજે હું એકલો જ અશોક ઉદ્યાનમાં જઈને કાયોત્સર્ગ ધ્યાનમાં લીન બનીશ. તમે કોઈ મુનિ ચિંતા ના કરશો. સહુ પોતપોતાની સંયમ આરાધનામાં તત્પર રહેજો. અશોક મુનિ આ વાર્તાલાપ સાંભળતા હતા અને રાત્રિની ઘટના તેમને યાદ હતી. તેઓ અસ્વસ્થ બની ગયા. આ ઠીક થતું નથી. પેલો દુષ્ટ પુરુષ નથી ને અશોકવનમાં પહોંચી જશે તો જરૂર અનર્થ કરશે. શા માટે ગુરુદેવને મારવા ઈચ્છે છે? ગુરુદેવે એનું શું અહિત કર્યું છે? મેં તો એને મારા જીવનમાં પહેલી જ વાર જોયો છે. કેવો કદરૂપો છે! દીઠ્યો ન ગમે તેવો કોઈ હીન જાતિનો માણસ લાગે છે. ખેર, ગુરુદેવ ગમે તે કહે, મારે સાવધાન રહેવું જ પડશે. અત્યારે ભલે તેઓ એકલા જાય. અશોક મુનિએ ત્રીજા પ્રહરના અંતે અશોક વનમાં જવાનો નિર્ણય કર્યો.
અને રાત્રિ અશોક વનમાં જ ગુરુદેવની આસપાસ છુપાઈને પસાર કરવાનો વિચાર કર્યો. પેલો દુષ્ટ કદાચ શોધતો શોધતો આવે તો રાત્રિના સમયે જ કંઈક અનર્થ કરવા તૈયાર થશે. પરંતુ અશોક મુનિની ધારણા ખોટી પડી. મહર્ષિ સમ્રાદિત્ય એકલા અશોકવન તરફ ચાલ્યા અને સન્નિવેશની બહાર નીકળ્યા કે ગિરિસેને તેમને જોયા. તેણે પીછો પકડ્યો. મહર્ષિએ અશોકવનમાં એક જગ્યા પસંદ કરી. એ એકાંત સ્વચ્છ નિર્દોષ ભૂમિ પર તેઓએ ઇર્યાપથિકી પ્રતિક્રમણ કરી કાયોત્સર્ગ ધ્યાનનો પ્રારંભ કર્યો. નિશ્ચલપણે નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર કરી તેમણે ધ્યાનમાં લીનતા પ્રાપ્ત કરી. ગિરિસેન ખૂબ જ રાજી થયો અને તેણે દૂરથી એક વૃક્ષની આડસે ઊભા રહીને જોયું. ખૂબ સરસ જગ્યા છે. આજે અત્યારે જ કામ પતાવી દઉં, પણ એવી રીતે મારું કે એ ભયંકર વેદના અનુભવે. શું કરું? તત્કાળ એક ઉપાય એને સ્ફુર્યો. એ દોડ્યો અને ગામમાં પોતાના પરિચિત ચંડાળના ઝૂંપડામાંથી અતસીનું તેલ માટીના એક વાસણમાં લઈ આવ્યો. ગામના ઉકરડામાંથી જૂના ચીથરા વીણી લાવ્યો. તે આ બધું લઈને ધીમે ધીમે પગલે મહર્ષિની પાસે આવ્યો. તેણે મહર્ષિની પાછળ જઈ મહર્ષિના શરીરને સ્પર્શ કર્યો. મહર્ષિ હલ્યા પણ નહીં. તેણે મહર્ષિના શરીર પર એક ચીથડું વીંટાળ્યું. મુનિરાજે આંખો ખોલી નહીં. બીજું ચીથડું વીંટાળ્યું, ત્રીજું ચીથડું વીંટાળ્યું અને ફટાફટ બધા ચીંથરા વીંટાળી દીધા. ભયથી એણે ચારે દિશામાં જોયું કે કોઈ આવતું તો નથી ને. કોઈ મનુષ્ય કે કોઈ પશુ આસપાસમાં દેખાયું નહીં. અને એ દુષ્ટે મહર્ષિના શરીર પર અતિશીનું તેલ રેડ્યું અને ત્યારબાદ બે પથ્થર ઘસીને અગ્નિ પેટાવ્યો અને ચીંથરા સળગાવ્યા. મુનિરાજનું શરીર બળવા લાગ્યું. વિશિષ્ટ ધ્યાનમાં લીન હોવાથી તેઓને આગ લાગ્યાની ખબર જ ના પડી અને ગિરિસેન અંદરથી નાચવા લાગ્યો, આનંદથી નાચવા લાગ્યો. થોડીવાર પછી મહર્ષિનું ધ્યાન બદલાયું ત્યારે તેમને ખબર પડી કે એમના શરીરને કોઈએ સળગાવ્યું છે. તેઓ સાવધાન થઈ ગયા, વિચારોને રોકી દીધા. તેઓ વિશુદ્ધ ધ્યાનમાં સ્થિર બન્યા, સમતા યોગમાં સ્થિર બન્યા. આત્મામાં અપૂર્વ કરણ પ્રવર્ત્યું. શ્રપક શ્રેણીનો પ્રારંભ થયો. જીવવીર્ય ઉલ્લસિત થયું. કર્મ શક્તિ નાશ પામવા લાગી. આત્મા પરમ યોગમાં સ્થિર બન્યો. ઘાતી કર્મનો ક્ષય થયો. કેવલ જ્ઞાન પ્રગટ થયું. સમ્રાદિત્ય મહર્ષિ વિતરાગ સર્વજ્ઞ બની ગયા. આ બધું થોડા જ સમયમાં બની ગયું હતું. ચીંથરા હજુ પૂરા સળગ્યા ન હતા. સામાન્ય રીતે થોડી ચામડી જ દાઝી હતી. કેવળ જ્ઞાની ભગવંતના દિવ્ય પ્રભાવથી એ જ અશોકવનનો ક્ષેત્રપાલ દેવ વેલંધર જાગ્રત થયો. એનું સિંહાસન ચલાયમાન થયું. એણે અવધિ જ્ઞાનથી જે બન્યું તે જોયું. ત્યાં એણે સળગી રહેલા મહર્ષિને જ્ઞાન દ્રષ્ટિથી જોયા અને તરત જ એક ક્ષણનોય વિલંબ કર્યા વિના વેલંધર દેવ મહર્ષિની પાસે ગયો. આગ બુઝાવી દીધી અને વીંટાળેલા ચીંથરા દૂર કર્યા. પેલો નાચી રહેલો ચંડાળ દેવને જોઈને સ્તબ્ધ બની ગયો. દેવનો વિશાળ પરિવાર ત્યાં આવી ગયો. વેલંધર દેવે મહર્ષિના દેહને સ્વચ્છ કરી એમના શરીર પર દેવ દુષ્ય વીંટાળી દીધું. દેવે ચંડાળની સામે જોયું અને દાંત કચકચાવી ચંડાળની તર્જના કરી અને કહ્યું, રે દુષ્ટ અધમ દુરાચારી, તે આવું પાપ કાર્ય કર્યું ને? તારું કાળું મુખ લઈને ચાલ્યો જા અહીંથી. વેલંધરે કેવળ જ્ઞાની મહર્ષિ ઉપર પુષ્પ વૃષ્ટિ કરી. દેવદુંદુભી વગાડી અને દેવદુંદુભીનો અવાજ ચારે બાજુ ગાજી ઉઠ્યો. ઉજ્જૈનીનો રાજા મુનિચંદ્ર અંતઃપુરની રાણીઓ સાથે આજ વિશાળ અશોકવનમાં ક્રીડા કરવા આવેલો. તેણે દેવદંદુભી સાંભળી અને તે પરિવાર સાથે મહર્ષિની પાસે આવી પહોંચ્યો. સન્નિવેશમાં રહેલા મુનિવરોએ પણ એ દેવદંદુભી સાંભળી અને તેઓ સર્વે અવિલંબ અશોકવનમાં આવી પહોંચ્યા. મુનિચંદ્ર રાજાએ કેવળ જ્ઞાની મહર્ષિને વંદના કરી અને વેલંધર દેવે સુવર્ણ કમળની રચના કરી. મહર્ષિને એના ઉપર આરૂઢ કર્યા અને મુનિચંદ્ર રાજાએ વેલંધર દેવને પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે? આ દુષ્ટ ચંડાળે આ મહર્ષિને જીવતા સળગાવ્યા કે જે મહર્ષિ અજાત શત્રુ છે, અમૃતમય છે, તેમના પર મારણાંકિત ઉપસર્ગ કર્યો. વેલંધર દેવને તીવ્ર ક્રોધ પ્રગટ્યો. તે ગિરિસેનને મારવા ધસ્યો કે કેવળ જ્ઞાની મહર્ષિએ કહ્યું, મહાનુભાવ, એને ના મારીશ, એ તો મારો ઉપકારી છે. એણે જો મારા શરીરને સળગાવ્યું ના હોત તો વિશુદ્ધ ધ્યાનની ધારા ના વહી હોત, આત્મવીર્ય ઉલ્લસિત ન થયું હોત, તો આ કેવળ જ્ઞાન પ્રગટ્યું ના હોત. સર્વે મુનિવરો ગુરુદેવને કેવળ જ્ઞાન પ્રગટ્યું છે તે જાણીને ભાવ વિભોર બની ગયા. ભાવપૂર્વક વંદના કરી અને રાજા મુનિચંદ્રએ વિચાર્યું, આ મહર્ષિ ચંદ્ર જેવા સૌમ્ય છે, સર્વ જીવો પ્રત્યે વત્સલ છે,
છતાં આ ચંડાળે તેઓને મારી નાખવાનો અતિ ભયંકર વિચાર કર્યો. સાથી આવો વિચાર કર્યો હશે? આ મહાત્મા તો સર્વજન પ્રિય છે, સહુના મન પ્રમોદિત કરનારા છે. હું એમને જ આનું કારણ પૂછી જોઉં. વેલંધર પણ કારણ જાણી શકતો નથી કે આ ચંડાળે સાથી આવા મહર્ષિને જીવતા સળગાવી દેવાનો ઉપદ્રવ કર્યો. તેણે પણ કેવળ જ્ઞાની મહર્ષિને પૂછવાનો વિચાર કર્યો અને હજુ એ વિચાર ચાલુ જ હતો ત્યાં તો આકાશ દેવ વિમાનોથી છવાઈ ગયું. સૌ ધર્મેન્દ્રને ખબર પડી કે જંબુ દ્વીપના ભરત ક્ષેત્રમાં ઉજ્જૈની પાસેના અશોક વનમાં મહર્ષિ સમ્રાદિત્યને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે. ઇન્દ્રનું ચિત્ત આનંદિત થઈ ગયું. તેણે સૌ ધર્મ દેવલોકમાં ઘોષણા કરાવી, દિવ્ય વાજિંત્રો વગાડો, અપ્સરાઓ નૃત્ય કરો. ભરત ક્ષેત્રમાં મહર્ષિ સમ્રાદિત્યને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે. ચાલો ત્યાં મહોત્સવ કરીએ. ઇન્દ્રે એરાવણ હાથી પર સવારી કરી હજારો દેવદેવીઓના પરિવાર સાથે દિવ્ય વાજિંત્રોના નાદથી આકાશ માર્ગને ગજવતા તેઓ પૃથ્વી પર ઉતરી આવ્યા. અશોક વનને દેવોએ સ્વચ્છ કર્યું, સુગંધી જળનો છંટકાવ કર્યો, સુગંધી પુષ્પો પથરાવી દીધા. દેવદેવીઓએ નૃત્ય કર્યા અને ત્યાર પછી સૌએ કેવળ જ્ઞાની ભગવંતને વંદના કરી અને સૌ ધર્મેન્દ્રે સમ્રાદિત્ય મહર્ષિની સ્તુતિ કરી. હે ભગવંત, આપ કૃતાર્થ થયા, આપના સર્વ પ્રયોજન સિદ્ધ થયા, આપનું મોહનીય સર્વથા ક્ષય પામ્યું, આપ વિતરાગ બન્યા. હે ભગવંત, આપના સર્વ દુઃખો નાશ પામ્યા, સર્વ સંકલેશ નાશ પામ્યા. હે વિતરાગ, આપે ઘાતી કર્મનો નાશ કર્યો, કૈવલ્ય લક્ષ્મી પ્રાપ્ત કરી, આપની ભવવેલ છેદાઈ ગઈ. આપ હવે ભવ્ય જીવો પર ઉપકાર કરશો. જ્યાં સુધી આપનું આયુષ્ય કર્મ છે ત્યાં સુધી પૃથ્વી તલ પર વિચરણ કરી રાગ દ્વેષનો નાશ કરનારી ધર્મ દેશના આપતા રહેશો. નિરંતર ઉપકાર કરતા આપ આયુષ્ય કર્મ પૂર્ણ થતા સર્વે અઘાતી કર્મનો નાશ કરશો અને આપ સિદ્ધ શિલા પર પધારશો. મુનિચંદ્ર રાજાએ ભાવ વિભોર બનીને સ્તુતિ કરી. હે ભગવંત, આપની અભિલાષા પૂર્ણ થઈ, આપ કૃતકૃત્ય બની ગયા. ભગવંત, આપ ઉજ્જૈનીને પાવન કરો, અમારો ઉદ્ધાર કરો. ઇન્દ્ર સહિત સર્વે દેવોએ, દેવીઓએ તથા રાજા રાણીઓએ બહુમાન પૂર્વક કેવળ જ્ઞાનીને પુનઃ વંદના કરી. કિન્નરોએ ભક્તિના ગીત ગાવાના શરૂ કર્યા, અપ્સરાઓએ નૃત્યનો પ્રારંભ કર્યો. દેવો વિવિધ વાદ્યો વગાડી સાથ આપવા લાગ્યા. મહા મહોત્સવ પ્રવર્ત્યો, મહા આનંદ છવાઈ ગયો અને આ બધું આશ્ચર્યચકિત બની ગિરિસેન જુએ છે અને એને વિચાર આવ્યો, અહો, આ મહાત્માની કેવી અદ્ભુત મહાનુભાવતા છે. એનો રોષ ઓગળી ગયો. મેં ખોટું આચરણ કર્યું. આ તો દેવોથી અને દેવેન્દ્રોથી પૂજિત છે. રાજા મહારાજાઓ આના ચરણે નમે છે અને પેલો દેવ તો મને મારી જ નાખત, પરંતુ આ મહાત્માએ મને અભયદાન આપ્યું, મને બચાવી લીધો. અને પેલો સાધુ પણ ઊભા હતા, તે મને સારી રીતે ઓળખે છે. રાત્રે તેમણે જ મારા હાથમાંથી છરી ઝૂંટવી લીધી હતી અને લાત મારી કાઢી મૂક્યો હતો, છતાં અહીં તેમણે મને હાથ પણ અડાડ્યો નથી. પરંતુ સૌથી વધારે તો આ મહર્ષિ કે જેમને મેં જીવતા સળગાવ્યા હતા, તે મહાત્માએ મારા પર કેવી કરુણા કરી. જરાય રોષ નહીં કે રીસ નહીં, નહીતર પેલો વેલંધર દેવ મને પળવારમાં સળગાવી દેત, મારી નાખત. અરે રાજા પણ મને છોડે, છેવટે કારાવાસમાં નાખી દે, પરંતુ હું બચી ગયો તે આ મહાપુરુષના જ પ્રભાવે. ગિરિસેનના આત્મામાં ગુણ પક્ષપાત રૂપ કુશળ બીજ પડી ગયું. એ ત્યાંથી માથું નીચું કરી નિશાસા નાખતો ચાલ્યો ગયો. મહાત્મા સમ્રાદિત્ય બોલ્યા, બિચારો અનંત પાપ કર્મ બાંધીને ચાલ્યો ગયો. અને આ બધું જોઈ વેલંધરે પૂછ્યું, ભગવંત, આ આત્મા મરીને ક્યાં જશે? નરકમાં અનંત સંસાર ભટકશે, ઘોર દુઃખ પામશે. કેવળ જ્ઞાની મહાત્મા સમ્રાદિત્યે ધર્મ દેશનાનો પ્રારંભ કર્યો. હે મહાનુભાવો, જેવી રીતે સોનાનો અને માટીનો અનાદિ સંબંધ હોય છે, તેવી રીતે જીવ અને કર્મનો પણ અનાદિ સંબંધ છે. એ કર્મોના જ કારણે જીવમાં વિચિત્ર વિકારો જન્મે છે. જીવ 84 લાખ યોનિમાં જન્મે છે અને મરે છે. આધિ વ્યાધિ ઉપાધિ ભોગવે છે, અશુભ વેદનાઓ ભોગવે છે. આ મનુષ્ય જીવનમાં અનિષ્ટના સંયોગથી અને ઇષ્ટના વિયોગથી જીવ દુભાયા કરે છે. મહામોહથી મૂઢ બની હેરાન થાય છે. મોહના ઉદયમાં વર્તતો જીવાત્મા પોતાના હિત અહિતને જાણતો નથી.
મારા માટે શું હિતકારી છે શું અહિતકારી છે તેની એને ગતાગમ પડતી નથી. અહિતકારીને તે હિતકારી સમજે છે અને હિતકારીને અહિતકારી માને છે. હિતકારીનો ત્યાગ કરે છે, અહિતકારીનો સ્વીકાર કરે છે. પરિણામે જીવાત્મા મહા આપત્તિમાં ફસાય છે. માટે સર્વપ્રથમ મૂઢતાનો ત્યાગ કરો, વિધિપૂર્વક દાન આપો, સર્વ જીવો સાથે મૈત્રી ભાવ ધારણ કરો, કોઈ જીવને કષ્ટ ન આપો, શીલ વ્રતનું પાલન કરો, તપશ્ચર્યા યોગનો અભ્યાસ કરો, શુભ ભાવનાઓ ભાવો, દુરાગ્રહનો ત્યાગ કરો, શુભ ધ્યાન કરો, કર્મના બંધનો તોડો. આ રીતે કર્મ બંધનો તોડી આત્માને પરમ વિશુદ્ધ કરો. એકવાર આત્મા પરમ વિશુદ્ધ બની જાય પછી એને પુનઃ કર્મ લાગી શકતા નથી. આત્મામાં કર્મબંધના હેતુઓ જ રહેતા નથી, પછી કર્મબંધ કેવી રીતે થાય? હે દેવાનું પ્રિયો, કર્મોથી મુક્ત થયા પછી તમે શાશ્વત પરમ સુખ પામશો. માટે તમે ગુણોને સિદ્ધ કરવા પુરુષાર્થ કરો. ભગવંત, પેલા અધમ ચંડાળે આપના ઉપર ઉપસર્ગ કર્યો, તેનું શું કારણ છે? રાજન, એમાં કારણભૂત છે મોટો પાપાનું બંધ. નવ ભવથી એ પાપાનું બંધ ચાલ્યો આવે છે. સંક્ષેપમાં એ 9 ભવોની વાત કહું છું. પહેલા જન્મમાં હું ગુણસેન રાજા હતો. આ ચંડાળ ગિરિશેણ પુરોહિત પુત્ર અગ્નિ શર્મા હતો. મેં એને ઘોર કષ્ટ આપ્યા હતા. પરિણામે નિકાચિત પાપ કર્મ બાંધ્યા હતા. અગ્નિ શર્માએ તાપસ બનીને ઘોર તપશ્ચર્યા કરી હતી અને ભવોભવ મને મારવાનું નિયાણું કર્યું હતું. આ અમારા બેનો પહેલો જન્મ હતો પાપાનું બંધનો. બીજા ભવમાં હું હતો સિંહ નામનો રાજા અને આ ચંડાળનો જીવ હતો મારો પુત્ર આનંદકુમાર. એણે મારો વધ કર્યો હતો. ત્રીજા ભવમાં હું હતો મંત્રી પુત્ર શિખીકુમાર અને આ ચંડાળ હતો મારી માતા ઝાલીની. એ જન્મમાં માતાએ મને ઝેર આપીને માર્યો હતો. ચોથા ભવમાં હું હતો ધનકુમાર અને આ ચંડાળનો જીવ હતો મારી પત્ની ધનશ્રી. એ ભવમાં એણે મને સળગાવીને માર્યો હતો. પાંચમા ભવમાં હું હતો જય અને આ ચંડાળનો જીવ હતો વિજય. અમે સગા ભાઈઓ હતા. એ ભવમાં પણ ભાઈએ મારો વધ કર્યો હતો. છઠ્ઠા ભવમાં હું હતો ધરણ અને આ ચંડાળનો જીવ હતો મારી પત્ની લક્ષ્મી. અમે પતિ પત્ની હતા. એ ભવમાં પત્નીએ મારા પર ચોરીનો આરોપ મૂકી મને શૂળી પર ચઢવડાવ્યો હતો, પણ ક્ષેત્ર દેવતાના પ્રભાવથી હું બચી ગયો. સાતમા ભવમાં હું હતો સેનકુમાર અને આ ચંડાળનો જીવ હતો વિષેણકુમાર. અમે પિતરાઈ ભાઈઓ હતા. વિષેણે મને મારવા ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ મારી શક્યો ન હતો. આઠમા ભવમાં હું હતો રાજકુમાર ગુણચંદ્ર અને આ ચંડાળનો જીવ હતો વાનમંતર નામનો વિદ્યાધર. વાનમંતરે મને મારવા ખૂબ પ્રયત્ન કરેલા, પણ મારી શકેલો નહીં. એ મરીને સાતમી નરકમાં ગયો. ત્યાંથી નીકળી અનેક ભવ કરીને આ ગિરિશેણ ચંડાળનો જીવ બન્યો. હું મરીને સર્વાર્થ સિદ્ધ નામના અનુત્તર દેવલોકમાં ગયો હતો. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને આ જન્મમાં સમ્રાદિત્ય બન્યો. આ છે અમારી 9 ભવની સંઘર્ષ કથા.